जीएसटी स्लेबમાં ફેરફાર બાદ ડેરી પ્રોડક્ટ્સ સસ્તી થઈ। દૂધ સહિત 700થી વધુ ઉત્પાદનો પર ભાવ ઘટાડો કરાયો। અમદાવાદના લોકોએ ભાવ ઘટાડાને આવકાર્યો। દૂધની નાની થેલીઓ પણ ભાવ ઘટાડામાં જોવા મળી। એજ્યુકેશનની ચીજવસ્તુઓ પણ ભાવ ઘટાડવા જોઈએ તેવું સ્થાનિકોનું નિવેદન। जीएसटी दरों में फेरफारना कारणे अमूले तेनी अलग अलग प्रोडक्ट्सना भाव छे ते घटाड्या छे। त्यारे आ बाबते शहेरीजनोनुं शुं कहेवुं छे, अमदावादवासीओ केटला खुश छे आ भाव घटाडाथी, तेमनी साथे ज वात करीशुं। आ खास अमूल द्वारा जे भाव घटाडवामां आव्या छे, जीएसटी दरों में जे फेरफार थया हता, रोजिंदी जे दूध होय के दही होय तेवी प्रोडक्ट्सना भाव घट्या छे। तमे शुं मानो छो? आमां भाव घट्या ए बहु सारी वस्तु है, परंतु सरकार अमूल डेरीए हजू स्पष्ट कर्युं नथी। आजना पेपर में मैं जोयुं तो लीटरे 3 रुपया घटाड्या छे, पण आम जनता से 500 नी ठेली लेती हशे दूधनी, बराबर। तो 500 नी दूधनी ठेली पर घट्या के लीटरनी ठेली पर घट्या हजू ए कोई नक्की करेल नथी। तो अमारी बधानी ए ज मांगणी छे के अमूल डेरी स्पष्ट करे कि 500 नी ठेली पर घटाड्या के लीटर में घटाड्या। जो लीटर में घटाड्या होय तो 500 में घटवा ज जोईए एवुं अमारुं बधानुं शहेरीजनोनुं मानवुं छे। जेथी करीने जे बी सरकारे जे टेक्स माफी ओछो करे छे जीएसटी, एनो फायदो पब्लिक सुधी पहोंचे ए प्रमाणे अमूल डेरीए काम कर्युं। 1 लीटरना भावमां घटाडो थयो छे 3 रुपया। 1 लीटरना भावमां घटाडो 3 रुपयानो थयो छे, पण ए स्पष्ट करेल नथी कि 500 ની ठेली पर थयो तो 500 पर 1.5 रुपया घटવો જોઈએ। પણ હજુ એ લોકોએ હજુ સ્પષ્ટ કરેલ નથી કે 500 ની ठेली पर અને શહેરની અંદર 500 ની ठेली વાપરવા, લીટરની ठेली કેટલી વાર વાપરતા હોય છે તો દુકાનદારો વાપરતા હોય છે, પણ 500 ની ठेली ઘરે ઘરે જતી હોય છે। તો એનું કોઈ સ્પષ્ટ કરેલ નથી સરકારે, આ અમૂલ ડેરીવાળાએ કે 500 માં ઘટાડ્યા, તો 500 માં 1.5 રૂપિયા ઘટવો જોઈએ એવી અમારી બધાની માંગણી છે। તમે શું કહેશો જીડીભાઈ, જે રીતે આઈસ્ક્રીમ ની જે પ્રોડક્ટ છે તેમાં 15 રૂપિયા સુધીની ઘટાડો છે, ઘીમાં પણ ઘટાડો છે, કેટલો લાભ શહેરીજનો? આપણે લાગે છે શહેરીજનોને આ 15, 10, 2, 5 રૂપિયાનો લાભ થવાથી શું સર આપણે જીએસટી ઓછો થઈ જશે? જીએસટી 28 થી 18% જે સ્લેબ હતો, સરકાર જ્યારે 28% લાવી ત્યારે બી એમ કહેતી હતી કે આના ફાયદા શું, અને 18% જ્યારે ઘટાડીને લાવી, 18 થી 2 સ્લેબમાં લાવી, 5 થી 18% વચ્ચેનો 12 થી આ રેશિયોમાં, હવે એના ફાયદા બતાવે છે। એટલે સરકાર જે ફાયદાઓ બતાવે છે, સરકાર પબ્લિકના ઉલ્લુ બનાવવાવાળી ફાયદાઓ છે। ખરેખર જો ઘટાડવા હોય તો એજ્યુકેશન પર તમે બુક્સ ઉપર ઘટાડો છો, પણ એજ્યુકેશનમાં જ્યાં ફીસ ભરાય છે ને ત્યાં ઘટાડો નથી થતો, ત્યાં ઘટાડો। લોકોને તમે ફ્રી પાસ આપો, જરૂર નથી, લોકોને ફ્રી એજ્યુકેશન છે, સ્કૂલ છે, એમાં જ કંઈક આગળ જીએસટીનો એવો સ્ટેપ લાવો, એવો કાયદો લાવો કે સ્કૂલો આપણી પ્રાઇવેટ સ્કૂલો નહીં, એવો પ્રદેશ છે, ચા પીના ગુજરાત પ્રદેશ છે, ચા વાળો 10 રૂપિયાની ચા આપે છે, પણ એમાં 1 રૂપિયો પણ ઓછો નહીં કરે। તમે 3 રૂપિયા 2 રૂપિયા ઓછા કર્યા પણ ચા વાળો ઓછો નહીં કરે, ત્યાં તમે કેમ એક્શન નહીં લો? ગુજરાત આખું ચાય પર ચર્ચા કરનારું એક ગુજરાત છે, તો એના પર ધ્યાનમાં રાખીને તમે એજ્યુકેશનમાં જેટલું બને એટલું તમે ઓછું કરશો। 300 રૂપિયા તમે સિંગ તેલમાં વધારી દીધો, 2 રૂપિયા તમે 5 રૂપિયા 15 રૂપિયા તમે દૂધમાં ઓછો કરો છો, એ યોગ્ય લાગે છે તમને? તમે શું કહેશો, જે રીતે જીએસટીના દરમાં ફેરફાર થયા અને ભાવ ઘટ્યા છે, ચોક્કસથી રાહત તો થવાની જ છે, કારણ કે રોજિંદો ઉપયોગમાં લેતા હોય એ લોકોને રાહત થાય। દૂધ, દહીં, આઈસ્ક્રીમની પ્રોડક્ટ જેમ છે કે જે રીતે આપણે હમણાં મોટા ભાઈએ જે રીતે કીધું કે દૂધમાં લીટર દીઠે 3 રૂપિયા ઘટ્યા છે, એ વાત સાચી છે, પણ અમૂલની ડેરી છે એ પણ કરે કે જે અત્યારે જે આમ પબ્લિક છે તો બધી 1 લીટરની થેલીઓ નહીં લેતા, લગભગ મોસ્ટ ઓફ હોય તો ગુજરાતની એવી છે કે બધી પૈસાવાળી છે નહીં, જે કે 1 લીટર 2 લીટરની થેલી લે। આમાં જે રીતે 500 mlની થેલી એમાં પણ ઘટાડો કરવો જરૂરી છે, અનિવાર્ય છે। જે રીતે 500 ગ્રામની થેલી વધારે જાય છે, બસ હું એ સ્પષ્ટ કરવા માગું છું કે જે રીતે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે હોસ્પિટલમાં જે બેડ પુરાની જૂની હોસ્પિટલો છે એ તોડીને એમના જે હોસ્પિટલમાં જે બેડો ઓછા થઈ રહ્યા છે એ ન થવું જોઈએ, ન મોસ્ટ ઓફ સમજો ને જે રીતે એનો વધારો હોવો જોઈએ, જે રીતે જૂની હોસ્પિટલ। ખાસ અત્યારના મુદ્દાની વાત કરીએ તો પ્રોડક્ટ્સમાં ભાવ ઘટ્યા છે, અમૂલની આઈસ્ક્રીમ હોય, દૂધ હોય, એનાથી રાહત તો થવાની, શહેરીજનોને પૈસાની બચત થશે। હા, એનાથી તો જો સારું
એવું જે લીટરે 1 રૂપિયો ઓછો કર્યો એમાં 500 તો જનતાને રાહત મળે. એટલે ચોક્કસથી શહેરીજનોનું માનવું છે કે પ્રોડક્શન મૂલ્ય એમાં ભાવ ઘટ્યા છે ફેરફારના કારણે, પરંતુ બીજી વસ્તુઓ છે ત્યાં ભાવ ઘટાડવા સાથે મૌલિક